તો જય માતાજી મિત્રો, આજે આપણે ખૂંખાર મેળડીમાં અને રક્તાસુર નામના રાક્ષસ વચ્ચે યુદ્ધ થાય છે તેની એક પૌરાણિક કથા વિશે વાત કરવાની છે। તો મિત્રો વિડીયો પૂરો જોજો। એક સમયની વાત છે, ગુજરાતના એક ગામમાં વીરપુર નામનો વિસ્તાર હતો, જ્યાં લોકો શાંતિપૂર્વક રહેતા હતા। ગામના લોકો કૃષિ અને પશુપાલન કરીને જીવન ગુજારતા હતા। તેઓ મહાદેવ અને મેળડીમાની આરાધના કરતા હતા અને તેમની કૃપાથી ગામમાં સુખ અને સમૃદ્ધિ છવાયેલી હતી। ત્યારે કેટલાક વર્ષો પછી રક્તાસુર નામનો એક અસુર ત્યાંના નાગરિકો પર અત્યાચાર કરવા લાગ્યો। તેણે ગામના ગૌશાળાઓથી ગાયોનું હરણ કરવાનું શરૂ કર્યું, ભક્તોને મંદિર જેવા રોકતો અને માતાના પંડિતોને ધમકાવતો। જો કોઈ તેનો વિરુદ્ધમાં બોલે તો તે તેનો પરિવાર નાશ કરી નાખતો હતો। ગામના લોકો ભયમાં જીવી રહ્યા હતા। તેઓએ અનેક દેવતાઓને પ્રાર્થના કરી, પણ રક્તાસુરની શક્તિ એટલી બધી વધી ગઈ હતી કે કોઈ પણ તેને હરાવી શકતું નહોતું। ત્યારે ગામના એક વફાદાર ભક્ત માધવચરણ પોતાના પરિવાર સાથે મંદિરમાં ગયા અને માતાને પ્રાર્થના કરી, હે માતા, તું મારી રક્ષક છે। જો આજે તું અમને બચાવશે નહીં તો અમે તારા ભક્ત તરીકે કેમ રહીશું? ત્યારે જ મંદિરની મૂર્તિમાંથી એક દિવ્ય પ્રકાશ નીકળ્યો અને ઉગ્ર અવાજ થયો, ભક્ત તું ભય ના રાખ, હું તારા રક્ષણ માટે આવી રહી છું। ત્યારે મેળી માતા ખૂંખાર સ્વરૂપે પ્રગટ થઈ અવતાર ભંગ